પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે સેક્ટર 4 રસ્તા પાસેથી બલેનો કારનું શંકાસ્પદ હાલતમાં તપાસ કરતા તેમાં 5.50 લાખની કિંમતનો હેરોઇનનો જથ્થો મળી આવતા શક્તિસિંહ ઝાલા અને શિવરાજ ગઢવીની એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને તેની ટીમે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પધર વિસ્તારમાં આવેલ સેક્ટર 3 રસ્તા પાસેથી આરોપીના કબજામાંથી મારુતિ સુઝુકી કંપનીની બલેનો કારનું તપાસ કરતા તેમાં માદક પદાર્થ હેરોઇન 11 ગ્રામ કિંમત ₹5.50 લાખનો મુદ્દામાલ સાથે કબજે કરી 2 આરોપીની એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને તેની ટીમે ધરપકડ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. પકડાયેલા આરોપી શક્તિસિંહ રવિન્દ્રસિંહ ઝાલા ઉંમર વર્ષ 27 રહેવાસી અરિહંતનગર મુન્દ્રા રિલોકેશન સાઇટ ભુજ કચ્છવાળા મૂળ ગામ શૌકા તાલુકો લીંબડી સુરેન્દ્રનગરવાળા તથા શિવરાજભાઈ સુરેશભાઈ ગઢવી ઉંમર વર્ષ 40 રહેવાસી પ્રમુખ સ્વામીનગર ભુજ કચ્છ મૂળ ગામ કાઠડા તાલુકો માંડવીવાળાને પકડી પાડી તેમના કબજામાંથી 5.5 લાખનો ડ્રગ્સનો જથ્થો કબજે કરેલ છે. સાથોસાથ વિદેશી દારૂની અડધી બોટલ, મારુતિ સુઝુકી બલેનો કાર, 3 લાખની મોબાઈલ, 6,000ના ₹2,000 રોકડા અને અન્ય એમ કુલ મળીને 8.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર કાર્યવાહી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. વાઘેલા, એસઓજીના પોલીસ કર્મચારીઓ નરેન્દ્રસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા, રજાકભાઈ શોતા, રઘુવીરસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી, મહેમદસિંહ સોલંકી સહિતના લોકો જોડાયા હતા.